નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ 6 નું જે નવું પાઠ્યપુસ્તક બહાર પડ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, એ નવા પાઠ્યપુસ્તકના વિવરણ માટે અને એને આપણે સ્વાધ્યાય ઇવન ચેપ્ટર્સ આપણે શરૂ કરવાના છે. તો આપણે આ નવી સિરીઝ શરૂ કરીએ છીએ. તો આ બધા જ મિત્રો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો. ખૂબ જ અદ્ભુત પુસ્તક છે આ. ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે જે જ્ઞાનની જરૂર છે એના કરતાં પણ કંઈક વધારે જ્ઞાન આપેલું છે આ પુસ્તકની અંદર. અમે લોકો ધોરણ 12 સુધી ભણાવીએ છીએ, પણ આ પુસ્તક એટલું બધું સરસ છે કે જો અહીંયા કોઈ ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થી મિત્રો હોય તો એ પણ આ પુસ્તકને એક વખત જરૂરથી વાંચે. એટલું બધું સરસ પુસ્તક છે આ. ચાલો આપણે વધારે સમય ન લેતા ફટાફટ આપણે ચેપ્ટર્સ તરફ આગળ વધીએ. સાથે સાથે તમારા ધોરણના એટલે કે ધોરણ 6ના અન્ય પુસ્તકોના પણ, જેમ કે ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, એના પણ નવા જે પુસ્તકો આવેલા છે એના વિડીયોઝ પણ આપણે શેર કરીએ છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તમસોમાં જ્યોતિર્ગમય આપણું જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એનું આ સ્લોગન છે. દેખાય છે અહીંયા? ચાલો, એનસીઈઆરટી દ્વારા સપોર્ટેડ છે આ. બરાબર, વિજ્ઞાન વિષય છે ધોરણ 6 ને આનું નામ આપેલું છે કુતૂહલ. બરાબર, કુતૂહલ એટલે કંઈક નવી જાણવાની ઈચ્છા એવું તમે કહી શકો. બરાબર, આશ્ચર્ય એવી વાત થાય. ખૂબ સરસ પુસ્તક છે, ખૂબ જ સરસ પુસ્તક. બરાબર, જો અહીંયા આપ્યું છે. બરાબર, પ્રતિજ્ઞાપત્ર. બરાબર, બાકી પછી એનસીઈઆરટીની બધી વિગતો છે, આપણે એના ઉપર વધારે ડિસ્કશન નહીં કરીએ ને આપણા ચેપ્ટર તરફ છે આપણે આગળ વધીએ. બરાબર, અનુક્રમણિકા તમારે જોવી જોઈએ એક વખત, એટલે આપણે અનુક્રમણિકા પર ડિસ્કશન કરીશું. અહીંયા છે આપણી અનુક્રમણિકા આ રહી. બરાબર, પ્રસ્તાવના છે, પુસ્તક વિશે થોડી માહિતી છે. પછી પ્રકરણ 1 છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. જનરલી આપણે એવું જોતા હોય કેટલા ચેપ્ટર છે, પણ એના કરતાં આ પુસ્તકની અંદર એવું જોવું જોઈએ કયા કયા ચેપ્ટર્સ છે અને શું શું આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મારી તમને આ અંગત સલાહ છે કે આપણે આ વખતે એ નહીં જોઈએ કેટલા પાઠ આપ્યા છે, આપણે આ વખતે એવું જોશું કે કેવા કેવા પાઠ આપ્યા છે. પ્રકરણ 1 છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, જેની આજે આપણે ડિસ્કશન કરવાના છે. બાકી સજીવ સૃષ્ટિમાં વિવિધતા છે, ઉચિત આહાર છે, સ્વસ્થ શરીરનો માર્ગ જેને આપણે કહીએ. 4થું છે ચુંબકને જાણીએ. 5મું છે લંબાઈનું માપન અને ગતિ. 6થું છે આપણી આસપાસની સામગ્રી. 7મું છે તાપમાન અને તેનું માપન. 8મું છે પાણીની વિવિધ અવસ્થાઓની યાત્રા. 9મું છે રોજિંદા જીવનમાં અલગીકરણની પદ્ધતિઓ. 10મું છે સજીવોની લાક્ષણિકતાઓ. 11મું છે કુદરતનો અમૂલ્ય ખજાનો. હવે જો મિત્રો, આમ અહીંયા આપણે જોઈએ ને તો જ્યારે તમે 9મા ધોરણની અંદર પહોંચશો, 10મામાં, પછી 11મામાં પહોંચશો, એટલે અત્યારે આપણો વિષય વિજ્ઞાન આવે છે. પણ જેમ જેમ તમે ઊંચા ધોરણમાં જતા જાઓ એટલે આપણું વિજ્ઞાન છે એ 3 ભાગમાં ડિવાઈડ થઈ જાય, 3 ભાગમાં વિભાજિત થઈ જાય. એક ભાગ હોય બાયોલોજી, જેને આપણે જીવ વિજ્ઞાન કહીએ. એક ભાગ આવશે કેમેસ્ટ્રી, જેને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ. અને એક ભાગ આવશે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. આવા 3 ભાગમાં વિભાજિત થાય. અત્યારે જુઓ ને તો તમારી પુસ્તકની અંદર એ 3 ભાગ એકત્ર કરીને તમને આપેલા છે. હું પ્રયત્ન કરું કે તમને સમજાવી શકું. બરાબર, જો અહીંયા આ સજીવ સૃષ્ટિમાં વિવિધતાવાળું જે ચેપ્ટર છે, આ ચેપ્ટર, તો એને આપણે કહી શકીએ કે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીનું ચેપ્ટર છે. પ્રકરણ નંબર 3 છે એ પણ બાયોલોજીનું છે. હવે જો આપણે જોઈએ તો પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 આ જોવા જઈએ ને તો આ ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર છે. બરાબર, એની નીચે આપણી આસપાસની સામગ્રી છે, તાપમાન છે, આ ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનના છે. એનાથી થોડા નીચે તરફ જઈએ આપણે તો અલગીકરણની પદ્ધતિઓ છે, પાણીની વિવિધ અવસ્થાઓ છે, આ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર છે. બરાબર છે. એવી રીતના અહીંયા પણ ભાગ તો પાડેલા જ છે, પણ હાલ આપણે એને સંયુક્ત વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. ચાલો, ફરી ક્યારેક એના ઉપર આપણે ડિસ્કશન કરીશું. હવે આપણે ચેપ્ટર્સ તરફ આગળ જઈએ. બરાબર, ચાલો આગળ વધીએ.
વિજ્ઞાનની અદ્ભુત દુનિયા પ્રકરણ 1 ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ સાયન્સ. આપણે હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક આપણે જાણવાની ઈચ્છા હોય ને કે શું છે, આ શું છે ને પેલું શું છે એમ. તો બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી, બરાબર ને? હવે તમે શાળાના મધ્ય તબક્કા, જો આમ તો ધોરણ 6 થી 8 એટલે નવી જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એના મુજબ તમે